વડોદરા રેલવે પોલીસને ચેકિંગ દરમિયાન ₹6.5 કરોડના સોનાના દાગીના સાથે એક સેલ્સમેનને પકડવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ મુંબઈથી આ સેલ્સમેન સોનાના દાગીના લઈ વડોદરા આવતો હતો. વડોદરાના જુદા જુદા સોનીને ત્યાં આ દાગીના વેચતો હતો અને ત્યારબાદ ઓનલાઈન બિલ તેઓને મોકલવામાં આવતું હતું. સમગ્ર મામલે રેલવે ડીવાયએસપી GS બારિયાએ જણાવ્યું હતું કે સેલ્સમેન વડોદરાના નાના મોટા જ્વેલર્સને દાગીના વેચવા માટે આવ્યો હતો, જેમાં ખાસ કરીને અલકાપુરી ખાતેના જાણીતા જ્વેલર્સને પણ આ દાગીના વેચવાના હતા. જોકે આટલી મોટી રકમના દાગીના લઈ ટ્રેનમાં મુસાફરી કરવી તે સુરક્ષાનો મુદ્દો બનતો હોય છે, જેથી હાલ રેલવે પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને વડોદરાના અન્ય જ્વેલર્સના નિવેદનો લેવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સાહેબ, શું વિગત છે? ઈસમ સોના સાથે પકડાયો છે, કેટલું સોનું છે, ક્યાંથી ક્યાં જતો હતો, શું વિગત છે? 6.5 કરોડ જેટલી કિંમતનું સોનું છે એમની પાસે. એ ભાઈનું એવું કેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના બિલ અને પુરાવા છે. તેમ છતાં એણે કંઈ ઇલીગલ કંઈ કર્યું હોય, દાણ ચોરી કે આવું તેવું, તો અમે આગળની તપાસ કરી અને પછી આપને જણાવીશું. કોઈ એજન્સીઓને જાણ કરી છે સાહેબ? GST કે ઇન્કમ ટેક્સ? GST ઇન્કમ ટેક્સ તમામને લેટર લખી દીધા છે. કેટલા રૂપિયાનું સોનું છે અને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા હતા અને શું માહિતી? બોમ્બેથી આવ્યા હતા એ ભાઈ વંદે ભારત ટ્રેનમાં, અને વડોદરાના જે નાના નાના વેપારી હોય એમને સોનું પસંદ પડે તો એ વેચે અને પછી એમને ઓનલાઈન બિલ કરી આપે છે. શોરૂમના સંચાલકોની પણ ભવિષ્ય તપાસ માટે બોલાવવામાં આવે હા, એ બધાને અમે તપાસ. પ્રાથમિક વિગત શું મળેલી છે? ઇન્ટરોગેટ કરવામાં આવે છે, શું મળ્યું, કેટલા તોલાનું છે? ગણદેવીકર કરીને જે સોનાનો દુકાનવાળો છે એ ભાઈને પૂછ્યું છે. એ એમ કહે છે કે અમારી પાસે બિલ છે અને બધું કાયદેસર છે. એમની પાસે કલેક્ટરનો લેટર પણ નથી અને GST સર્ટિફિકેટવાળું બિલ પણ નથી. તો શું કહેશો? પ્રાથમિક દ્રષ્ટિએ એ તમામ પુરાવા એકત્રિત કરશું. જો અમને એમ લાગે ગેરકાયદેસર અથવા કોઈ ગુનાહિત છે તો કાયદેસરની કાર્યવાહી કરશું. છે કે લગ્ન બજારની મંજૂરી નથી હોતી, તો આટલું બધું સોનું ક્યાંથી લાવે? આ એક સિક્યુરિટીનો વિષય છે. એ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તો જાહેરનામા ભંગનો ગુનો જો થતો હશે તો એ પણ દાખલ કરશું. કેટલાનું સોનું છે સાહેબ અંદાજે? 6.5 કરોડ. કેટલા સમયથી અહીંયા વ્યાપાર અહીંયા આવે છે? એ એમ કહે છે કે હું પહેલી વાર આવ્યો છું. એ સિવાયના બીજા એના જે કોઈ એજન્ટ કે વેપારી હશે એ આવતા હશે કદાચ. ઓકે સર, થેન્ક યુ સર.